નજર કરીશું વિગતવાર સમાચાર પર। સુરતમાં ભાજપ કોર્પોરેટરો વચ્ચે થયેલી મારામારીના મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ટીપી સમિતિના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા તથા તેમના પતિ મનહર વોરા વચ્ચે થયેલી મારામારીના મામલે ડોક્ટર સાથેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે। જયશ્રી વોરા અને મનહર વોરાએ મહેન્દ્ર દેસાઈ દ્વારા માર મારવાના આક્ષેપ કર્યા હતા। હાથ અને આંગળીમાં ફ્રેક્ચર થયાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। જો કે સારવાર કરનાર ડોક્ટરના ઓડિયોમાં બંનેને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ડોક્ટરે કોઈ ગંભીર ઈજા ન હોવાનું જણાવ્યું છે। મહિલા કોર્પોરેટરને કોઈ ઈજા ન હોવાનું પણ ડોક્ટરે કહ્યું છે। બીજી તરફ મહેન્દ્ર દેસાઈએ ખોટો રાજકીય ડ્રામા કરી પોતાને સંડોવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। આ સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જી અરવિંદ, શું છે આ મામલે સમગ્ર વિગત? સુરતમાં જે પ્રકારે ગઈકાલથી ભાજપ કોર્પોરેટરો વચ્ચે જે મારામારી થઈ હતી તેમાં હવે સૌથી મોટો જે વળાંક છે તે સામે આવી રહ્યો છે। કારણ કે જે પ્રકારે ટીપી સમિતિના ચેરમેન મહેન્દ્ર દેસાઈ જે કરેલી ડોક્ટર સાથેનો જે વાદનો ઓડિયો છે તે હવે વાયરલ થયો છે અને સામે આવ્યો છે, જેમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેના પતિ મનહર વોરાએ મહેન્દ્રભાઈ દેસાઈ ઉપર માર મારવા હોવાના જે આરોપ કર્યા હતા અને હાથમાં અને આંગળીમાં ફ્રેક્ચર થયા હોવાનું પણ મીડિયા સમક્ષ તેમણે નિવેદન આપ્યું હતું। જોકે ડોક્ટર પાસે સારવાર લીધી હતી તે સમયે ડોક્ટરનો ઓડિયો હવે જે પ્રકારે સામે આવ્યો છે અને ડોક્ટરે કહ્યું હતું કે બંનેને સામાન્ય ઈજાઓ છે। એટલે ચોક્કસથી જે રીતે કોઈ પોલિટિકલ ડ્રામા છે તે ઉભો કરવાનો સંડોવણી અહેવાલ દેખાઈ રહી છે અને ખાસ કરીને જે રીતે અંદરો અંદરનું જે ભાજપ કોર્પોરેટરનું જે મંદુક છે કે ક્યાંક ને ક્યાંક જે હવે બહાર આવ્યું છે, એટલે એકબીજાને ઊંચા નીચા દેખાડવા માટેનો આ કોઈ કાંડ છે તે સામે આવ્યો છે। અને આ કોઈ જોવા જાય તો મહિલા કોર્પોરેટરને ડોક્ટરના જણાવ્યા અનુસાર કે કોઈ એવી ઈજા છે જ નથી। એટલે ચોક્કસથી જે પ્રકારની આખી ઘટના મારામારીની પતિ પત્નીની હતી તેનો હવે ઓડિયો આવ્યો છે। એટલે મહેન્દ્ર જે રીતના આરોપ કરવામાં આવ્યા હતા ત્યારે હવે ઓડિયોને લઈને પણ ચોક્કસ રાજકારણ ગરમાયું છે। જી અરવિંદ, ભાજપ સંગઠન તરફથી આ સમગ્ર વિવાદમાં કોઈ કાર્યવાહી થઈ છે? આ પ્રકારે બે દિવસથી સુરતની અંદર આ કોઈ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે, તેમાં ધારાસભ્ય સુધીનું જે નિવેદન છે તે સામે આવ્યું હતું। પરંતુ અલબત્ત જે રીતે કાંતિ બાલર ધારાસભ્યની ઓફિસમાં મામલો બન્યો હતો અને તેમના દ્વારા ફરિયાદ કરવાની ના કીધી હતી, એટલે ફરિયાદ થઈ નથી પરંતુ મહુડી મંડળ સુધી ચોક્કસથી ગઈ છે। પરંતુ મહુડી મંડળથી હાલ સુરતમાં પ્રશાંત કોરાટ હતા, પરંતુ તેઓએ આખર મામલે મૌન જેવું છે અને મીડિયાને કંઈ પણ કહેવાનું ટાળ્યું છે। એટલે અલબત્ત જે રીતની આ કોઈ અંદરો અંદરનો મામલો છે તેમાં રાજકારણ ચોક્કસ ચલાઈ રહ્યું છે અને આ પ્રમાણેની જે અંદરો અંદર એકબીજાના કોર્પોરેટરોની જે માથાકૂટ છે તેનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે, પરંતુ હાલ ફરિયાદ નોંધાઈ નથી। બીજી તરફ મહુડી મંડળ પણ કોઈ સત્તાવાર આ મામલે બોલવા તૈયાર નથી। જી અરવિંદ, હાલ આ સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી થઈ શકે? ચોક્કસથી અલબત્ત જે પ્રકારેનું બંને કોર્પોરેટરોનું ક્યાંક ને ક્યાંક એકબીજાની સર્વસ્વની લડાઈ અથવા તો જે પ્રકારે ટીપીને લઈને આખો વિવાદ હોય છે અને જે રીતે આરોપ પ્રતિ આરોપ લાગી રહ્યા છે, પરંતુ જે રીતે એક તરફી જણાવી રહ્યા છે કે ફ્રેક્ચર થયું છે, બીજી તરફ ડોક્ટરનું જે રીતે ઓડિયો આપણી સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ સાબિત થાય છે કે સામાન્ય ઈજા છે। એટલે એકબીજાને આરોપ પ્રતિ આરોપ અને નીચા દેખાડવા માટેનું આખું રાજકારણમાં કદ કાપવાની વાત છે તે દેખાઈ રહી છે। ત્યારે જોવું રહ્યું કે આ મામલે મહુડી મંડળ છે તે આગામી દિવસોમાં કેવા પ્રકારના પગલા ભરશે। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં મારામારી મામલે ડોક્ટરનો ઓડિયો સામે આવ્યો। મહેન્દ્ર દેસાઈ સાથેની વાતચીતનો ઓડિયો, બંનેને સામાન્ય ઈજા હોવાનો ડોક્ટરનો દાવો કરવામાં આવ્યો છે। મહિલા કોર્પોરેટરને ઈજા નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો। મહેન્દ્ર દેસાઈએ રાજકીય ડ્રામાનો આક્ષેપ કર્યો। ભાજપ કોર્પોરેટરોની મારામારીમાં નવો વળાંક। હેલો શિરોવા સાહેબ, નમસ્તે। નમસ્તે નમસ્તે, બોલો બોલો સાહેબ, મહેન્દ્ર બોલું છું દેસાઈ। હા બોલો બોલો, કેમ છો? મજામાં? બસ મજામાં સાહેબ। આજે એક મારે જાણવું હતું કે અમારા વોર્ડના કોર્પોરેટર જયશ્રીબેન વોરા છે, એમાં શું છે કે પોલિટિકલી અમારે નોર્મલ ઇસ્યુ બન્યો છે અને એને કઈ મોટું કરવાની વાત છે એમ। એટલે સાહેબ આપણો ખાલી ઓપિનિયન એ જાણવો હતો કે જયશ્રીબેન આજે છે ને મીડિયામાં સાહેબ એવું કીધું છે કે ભાઈ મને મારવામાં આવ્યો છે, મને ફ્રેક્ચર થયું છે
એમના પતિ મનહરભાઈ દ્વારા પણ આવો એક ખોટો આક્ષેપ મારા ઉપર કરવામાં આવ્યો છે. તો સાહેબ ખરેખર જયશ્રીબેન ને વાગેલું છે કે એવું કઈ આપણે ટ્રીટમેન્ટ લીધી છે? કારણ કે મને એમના પાટા ઉપરથી એવું લાગે છે કદાચ આપણે હોસ્પિટલે આવ્યા હોય એમ. આટલી બંને જે મનહરભાઈ છે અને જયશ્રીબેન છે આપણે ઓઢના છે ને એ મારી હોસ્પિટલ આવેલા છે સવારમાં ગઈકાલે. તો મેં જોયું એટલે જયશ્રીબેન કઈ વધારે ઈજા છે ને, સામાન્ય ખાલી આંગળીમાં સ્ટ્રેન ટાઈપ છે, પણ થોડો દુખાવો હતો એટલે મેં એને પટ્ટી આપેલી છે. એને કોઈ બીજું ફ્રેક્ચર કે એવું કઈ છે નહીં અને બીજું કોઈ મારામારી એવું કઈ ચિહ્ન દેખાતું નથી. મનહરભાઈ છે એને અંગૂઠામાં એની સામાન્ય ઈજા છે આમ તો છેલ્લા વેઢામાં, પણ ઘણી વાર સ્પ્લિન્ટ મારીએ તો ઘણી વાર શું છે દુખાવો રહ્યા કરે એટલે આપણે પ્લાસ્ટર માર્યું જેથી કરીને દુખાવો થાય નહીં એ તો. એટલે આપને બીજી કોઈ ખબર ન હોય, આમ સામાન્ય ઈજા છે બંને, બીજું કોઈ મેજર ઇસ્યુ આમાં કોઈ છે નહીં કઈ. ઓકે 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 સાહેબ, એમાં શું છે આજે છે ને પેલું ખોટું એક પોલિટિકલ એક ડ્રામા થયો હોય ને એવું થયું ને એનો કઈક મને એમાં સંડોવામાં આવ્યો, એટલે ખાલી આપના ઓપિનિયન ની સાહેબ જરૂર હતી. આમાં એવી કોઈ ઈજા જ નથી, એવી કઈ તમે કઈ કર્યું હોય કે આમાં કોઈ વસ્તુ દેખાતું નથી, સામાન્ય ઈજા છે એટલે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ને એવી કોઈ મેજર ઇસ્યુ નથી. ખાલી બેઠો માર કહેવાય સિમ્પલ, આપણે કઈ વાગ્યું હોય ને કેમ આંગળીમાં વાગી જાય એ ટાઈપનું. ઓકે, એટલે બેનને તો કોઈ ઈજા છે જ નહીં આમ જોઈએ તો. ઓકે ઓકે, દુખાવો બી નથી. ઓકે, મનહરભાઈ સામાન્ય ઈજા છે ખાલી અંગૂઠામાં, એ બી રિકવર થઈ જશે અઠવાડિયા 10 દિવસમાં, એવું કોઈ મેજર ઇસ્યુ નથી. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ ડોક્ટર સાહેબ. ઓકે, હા. તો મહેન્દ્ર દેસાઈએ રાજકીય ડ્રામાનો આક્ષેપ કર્યો. ભાજપ કોર્પોરેટરોની ઓડિયો વાયરલ થયો છે. સુરતમાં મારામારી મામલે ડોક્ટરનો ઓડિયો સામે આવ્યો. બંનેને સામાન્ય ઈજાઓ થઈ હોવાનો ડોક્ટરનો દાવો. મહિલા કોર્પોરેટરને ઈજા નહીં થયો હોવાનો ડોક્ટરે દાવો કર્યો છે. બંનેને સામાન્ય ઈજા થઈ હોવાનો ડોક્ટરનો દાવો.